અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે પવનચક્કીના માલિકો દ્વારા જે ગૌચર જમીન પર ગેરકાયદેસર વીજપોલ નાખવામાં આવ્યા છે તે બાબતે જવાબદાર અધિકારીઓની સેક્શન 80ની નોટિસ ફટકારવામાં આવી। વિગતવાર વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે પવનચક્કીના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે જે વીજપોલ નાખવામાં આવ્યા છે તે બાબતે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી તથા પૈસાના જોરે આ ગેરકાયદેસર દબાણને દબાવી દેવામાં આવી રહ્યું હતું। પરંતુ અમારા રિપોર્ટર અલીભાઈ ઝાંખરા દ્વારા આ દબાણને દૂર કરવાનો દ્રઢ સંકલ્પ લીધેલ હોય તેવી રીતે આ દબાણને દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓને સેક્શન 80ની નોટિસ ફટકારવામાં આવી છે। જો નોટિસ બાદ જવાબદાર અધિકારીઓ દ્વારા આવા ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે અને આ ગેરકાયદેસર દબાણને કોર્ટ દ્વારા દૂર કરવામાં આવશે। વિશેષમાં વાત કરીએ તો ગૌચર જમીન પશુઓ માટે ચરોતરની જગ્યા છે અને સરકાર દ્વારા તે જગ્યા અને પશુઓ માટે અનામત રાખેલી જગ્યા છે, જેનો ઉપયોગ ફક્ત પશુઓને ચરાવવા પૂરતો જ છે। તેના ઉપર ગ્રામજનો દ્વારા કોઈપણ જાતનું દબાણ કરી શકાતું નથી। તો પછી અમદાવાદ, મોરબી અને ધાંગધ્રાની કંપનીઓ દ્વારા રાયડી ગામની ગૌચર જમીન પર કેમ દબાણ કરી શકાય? જ્યારે ગૌચર જમીન પર દબાણ કરવું ગેરકાયદેસર તથા ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે, તો શું આ કંપનીના માલિકોને આટલી પણ બુદ્ધિ નહીં હોય કે ગૌચર જમીન પર દબાણ કરવું કે કરાવવું ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિ છે? રિપોર્ટર અલીભાઈ ઝાંખરા, ન્યૂઝ 7 ઇન્ડિયા।